નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું છું દિવેશ ગાડી અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 8 વિષય અંગ્રેજી, જેનું બીજું યુનિટ નામ છે યુ લવ ઇંગ્લિશ ડોન્ટ યુ, કે તમને અંગ્રેજી ગમે છે નહીં. આ યુનિટની આજે આપણે 9મી એક્ટિવિટી ભણવાની છે. અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે આ યુનિટની 1 થી 8 એક્ટિવિટી જે છે 8 એ 8 સંપૂર્ણપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ પર આપી હશે, તેને જરૂરથી જોઈ આવજો. તો ચાલો શરૂ કરીએ એક્ટિવિટી નંબર 9. એક્ટિવિટી નંબર 9 કહે છે કે રીડ ધ ફોલોઈંગ ડાયલોગ, એટલે કે નીચેના સંવાદ વાંચો એન્ડ સ્ટડી ધ અંડરલાઇન એક્સપ્રેશન, અને એક્સપ્રેશનને સ્ટડી કરો. એક્સપ્રેશન એટલે શું થાય? તો આપણે અગાઉની એક્ટિવિટીમાં વિદ્યાર્થી મિત્રો એક્સપ્રેશન એટલે શું થાય તે ભણી ચૂક્યા છીએ. એક્સપ્રેશન એટલે થાય છે હાવભાવ. શું થાય? હાવભાવ. અથવા બીજા શબ્દોમાં કહીએ તો તમારો જે રિસ્પોન્સ હોય, આમ જેમ ગુજરાતીમાં અરે વાહ, સરસ, સુંદર, અર કેવું ગંદુ લાગે છે, આમ તેમ જે આવા શબ્દો નીકળે ને એ બધા શબ્દોને શું કહેવાય? તમારા એક્સપ્રેશન્સ, હાવભાવ. તો ચાલો વાંચીએ ડાયલોગ. ડાયલોગની અંદર મેં જે છે તમારી સરળતા માટે એનું ટ્રાન્સલેશન એટલે કે ગુજરાતી પણ મેં તમારી માટે તૈયાર કર્યું છે. ઓકે, તો ટીચર શું કહે છે? ગુડ મોર્નિંગ ક્લાસ, હાવ આર યુ ઓલ ટુડે, કે સુપ્રભાત વર્ગ, આજે તમે બધા કેમ છો? આખા ક્લાસને સંબોધન આપે છે. તો ક્લાસ કહે છે ગુડ મોર્નિંગ સર, વી આર ફાઇન. સરને કહે છે સુપ્રભાત સાહેબ, અમે આજે મજામાં છીએ. તો ટીચર પૂછે છે સ્ટુડન્ટ્સ, આઈ વિલ ગો ટુ રાઉન્ડ ધ ક્લાસ એન્ડ ચેક યોર પ્રોજેક્ટ વર્ક, કે વિદ્યાર્થીઓ હું આજે આખા વર્ગનો એક રાઉન્ડ મારીશ અને તમારું પ્રોજેક્ટ વર્ક એટલે કે તમારું પ્રોજેક્ટનું કામ તપાસીશ. સ્નેહા, ઇઝ યોર પ્રોજેક્ટ કમ્પ્લીટેડ, કે સ્નેહા શું તારો પ્રોજેક્ટ તૈયાર થઈ ગયો? તો સ્નેહા શું કહે છે? યસ સર, હા સર, તૈયાર થઈ ગયો. તો ટીચર કહે છે વેરી ગુડ. જો એવું એક્સપ્રેશન આવ્યું, વેરી ગુડ. આશીષ, ઇઝન્ટ યોર પ્રોજેક્ટ વર્ક રેડી, કે આશીષ તારો પ્રોજેક્ટ કામ તૈયાર નથી? આશીષ શું કહે છે? ચાલો આગળ જોતા પહેલા એક ખાસ નોંધ ઉપર ધ્યાન દઈ દઈએ વિદ્યાર્થી મિત્રો, કે આપણે તમારી માટે લોન્ચ કરી છે જબરદસ્ત એપ્લિકેશન, નામ છે જેનું ઓશન કોચિંગ ક્લાસીસ. વિદ્યાર્થી મિત્રો, આ એપ્લિકેશન માંથી મળશે તમને ધોરણ 3 થી 12 ના બધા જ વિષયની સમજૂતી, સ્વાધ્યાય, સ્વ અધ્યયન પોથી, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રશ્ન બેંક એ પણ એકમ કસોટી સાથે, અસાઇનમેન્ટ, પ્રશ્નપત્ર અને બીજું ઘણું બધું મટીરિયલ. વિદ્યાર્થી મિત્રો, એક જ એપ્લિકેશનમાંથી તમામ પ્રકારના સોલ્યુશન અવેલેબલ છે. તો હવે વિલંબ ન કરો, ઝડપથી ડાઉનલોડ કરી લો એપ્લિકેશનને. એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસ. વિદ્યાર્થી મિત્રો, એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક તમને નીચે વિડીયોમાંથી મળી જશે. આગળ વધીએ. તો આશીષ શું કહે છે? સોરી સર, માફ કરજો સાહેબ, આઈ વોઝ એબસન્ટ યસ્ટરડે, કે હું ગઈકાલે ગેરહાજર હતો. બટ આઈ વિલ ડુ ઇટ ડ્યુરિંગ ધ રિસેસ ટાઈમ, પણ હું રિસેસના ટાઈમમાં જે છે આ કામ પૂરું કરી નાખીશ. તો શિક્ષક શું કહે છે? ટીચર શું કહે છે? ધેટ્સ ગુડ, સરસ, વાંધો નહીં, સરસ. એન્ડ યુ દિશાંત, અને તું દિશાંત? દિશાંત શું કહે છે? હિયર ઇટ ઇઝ સર. આર યુ સાહેબ, લ્યો લ્યો. તો ટીચર શું કહે છે? વેલ ડન, બાશ, બાશ દીકરા. લેટ મી સી યોર પ્રોજેક્ટ વર્ક, કે લાય મને તારું પ્રોજેક્ટ જોવા તો દે. તો ટીચર શું કહે છે? દિશાંત, you collected nice photographs and very interesting details. Superb dear, કે નિશાંત તે નાઇસ ફોટોગ્રાફ્સ એટલે કે સરસ ફોટા અને વેરી ઇન્ટરેસ્ટિંગ ડિટેલ્સ, એની ખૂબ જ રસપ્રદ વિગતો તે જે છે એકઠી કરી છે. સર આમાં એમ થાય, સર આ વાક્ય શિક્ષક બોલે છે, તેના પછીનું વાક્ય શિક્ષક જ બોલે છે. હા એવું જ છે, શિક્ષક એવું બધું લાય પ્રોજેક્ટ જોવા દે. પછી પ્રોજેક્ટ બેઠા બેઠા તપાસતા હતા, પછી પાછા એને વખાણ જ કર્યા, તો બે વાક્ય શિક્ષક જ બોલ્યા. તો પછી અભિજીત શું કહે છે? સર એકચ્યુઅલી દિશા હેલ્પડ મી ઇન ધીસ પ્રોજેક્ટ વર્ક, કે સર દિશાએ જે છે ખરેખર તો આ પ્રોજેક્ટના કામમાં દિશાએ મને મદદ કરી છે. ઓકે, તો ટીચર શું કહે છે? ગુડ જોબ દિશા, કે સારું કામ કર્યું દિશા. કોંગ્રેચ્યુલેશન્સ ટુ ઓલ ફોર યોર ગુડ પ્રોજેક્ટ વર્ક, કે તમે જે છે તમારું પ્રોજેક્ટ કામ સારામાં સારું કર્યું તેના બદલ તમને અભિનંદન. તો વિદ્યાર્થી મિત્રો, આમાં જે ગુડ જોબ, એક્સલેન્ટ, વેલ, વેરી ગુડ, વેલ ડન એવા જે શબ્દો હતા ને, એ શબ્દો હતા શું? આપણા એક્સપ્રેશન. આપણે એના ઉપર જે છે ખાસ ધ્યાન આપવાનું હતું. તો આગળ પાર્ટ બી શું કહે છે? કે વર્ક ઇન અ પેર્સ, એટલે કે જોડીમાં કામ કરો. નાઉ ફ્રેમ ધ ડાયલોગ ઓન ધ કન્વર્ઝેશન બિટવીન ફાધર એન્ડ સન, મધર એન્ડ ડોટર, એન્ડ મેનેજર એન્ડ અસિસ્ટન્ટ. યુઝ ધ એક્સપ્રેશન, કે હવે જે છે જોડીમાં કામ કરવાનું છે ને તમારે જે છે આવા ડાયલોગ બનાવવાના છે. પ્રેમ ડાયલોગ એટલે શું થાય? ડાયલોગ બનાવવાના છે, સંવાદ બનાવવાના છે. કોના કોના વચ્ચેના? તો કે ફાધર અને સન, એટલે કે પિતા અને પુત્ર વચ્ચેના.
મમ્મી એન્ડ ડોટર, મધર એન્ડ ડોટર એટલે કે માતા અને દીકરી વચ્ચેના, અને મેનેજર એન્ડ અસિસ્ટન્ટ, મેનેજર એટલે સંચાલક અને અસિસ્ટન્ટ એટલે થાય એના મદદનીશ, એની વચ્ચેના જે છે આપણે આ વસ્તુ કામ કરવાની છે. તો ચાલો કરીએ. પહેલી વસ્તુ ફાધર. ફાધર શું કહે છે? હાઉ વોઝ યોર ડે ઇન સ્કૂલ સન? કે બટા આજે તારો દિવસ સ્કૂલમાં કેવો હતો? તો દીકરો સન શું કહે છે? ઇટ વોઝ અ ગુડ ડેડ, કે સરસ હતો પપ્પા. ફાધર શું કહે છે? ડીડ યુ હેવ ધ ફૂટબોલ મેચ? કે શું તે ફૂટબોલ મેચ રમ્યો? તો દીકરો શું કહે છે? યસ ડેડ વી વોન ધ મેચ. હા પપ્પા અમે મેચ જીતી ગયા. ફાધર કહે છે કોંગ્રેચ્યુલેશન સન. જો આ કોંગ્રેચ્યુલેશન શું છે? એક્સપ્રેશન છે. કોંગ્રેચ્યુલેશન સન. તો પછી દીકરો શું કહે છે કે એન્ડ આઈ સ્કોર્ડ 2 ગોલ્સ ઇન ફોર માય ટીમ, અને મેં જે છે મારી ટીમ માટે 2 ગોલ કર્યા. તમને ખબર છે ફૂટબોલની મેચ હોય, ફૂટબોલની રમતમાં ગોલ કરવાના હોય. તો ફાધર શું કહે છે? વેલ ડન. જો અહીંયા પણ એક્સપ્રેશન આવ્યું, શાબાશ સન, આઈ એમ પ્રાઉડ ઓફ યુ, મને તારા ઉપર ગર્વ છે. પછી બીજી વાતચીત કોની? માતા અને દીકરી વચ્ચેની હતી. તો મમ્મી શું કહે છે? વાય આર યુ લેટ ડિયર? કે તારે મોડું કેમ થયું દીકરા? તો દીકરી શું કહે છે? આઈ મિસ્ડ ધ સ્કૂલ બસ, કે મારે સ્કૂલની બસ મારાથી મિસ થઈ ગઈ. મમ્મી કહે છે કેમ? વાય? તો ડોટર કહે છે આઈ વોઝ લુકિંગ આફ્ટર માય ફ્રેન્ડ હુ વોઝ નોટ વેલ, કે હું જે છે લુકિંગ આફ્ટર, જો લુકિંગ આફ્ટર એટલે શું થાય? ધ્યાન રાખવું, કે હું મારી ફ્રેન્ડનું ધ્યાન રાખતી હતી. હુ વોઝ નોટ વેલ, કે જેને મજા નહોતી. તો મમ્મી શું કહે છે? ધેટ્સ ગુડ. જો ધેટ્સ ગુડ શું થઈ ગયું? એક્સપ્રેશન. ધેટ્સ ગુડ, સારી વાત છે તે તારા ફ્રેન્ડનું ધ્યાન રાખ્યું. હાઉ ઇઝ શી? કેમ છે એને? તો ડોટર શું કહે છે? શી ઇઝ ફાઇન, એને હવે સારું છે. આઈ વેઇટેડ ટીલ હર પેરેન્ટ્સ કેમ ટુ સ્કૂલ, કે મેં ત્યાં સુધી રાહ જોઈ જ્યાં સુધીના પેરેન્ટ્સ જે છે સ્કૂલે ન આવી ગયા. મતલબ એના પેરેન્ટ્સ સ્કૂલે આવ્યા પછી જે છે આ દીકરી ત્યાંથી નીકળી. તો મમ્મી શું કહે છે? વેરી ગુડ, શાબાશી આપે છે. વેરી ગુડ, આ એક્સપ્રેશન છે. વેરી ગુડ ડિયર, આઈ એમ હેપી યુ ડીડ ધેટ. મને ખુશી છે કે તે ઈ કામ કર્યું. આઈ એમ હેપી. આગળ ત્રીજી વાતચીત કોની કોની વચ્ચે? તો કે મેનેજર અને આસિસ્ટન્ટ વચ્ચેની. તો મેનેજર શું કહે છે? હાવ આર ધ સેલ્સ? કે આજે વેચાણ કેવું છે? આજે એટલે આમ વેચાણ કેવું છે? તમને એમ થાય સર વેચાણ એટલે હું? એકચ્યુઅલી છે ને મેનેજર અને આસિસ્ટન્ટ કોઈક સેલિંગ કંપનીમાં, કે જેમાં કોઈ પ્રોડક્ટ વેચવાની હોય એવી કંપનીમાં કામ કરતા હશે. તો એટલા માટે પૂછે છે કે વેચાણ કેવું ચાલે છે? તો આસિસ્ટન્ટ કહે છે વેરી ગુડ સર, બહુ જ સરસ ચાલે છે સર. વી હેવ અચીવડ અવર ટાર્ગેટ, આપણે આપણો ટાર્ગેટ પૂરો કરી નાખ્યો છે. બરોબર, કોઈ પણ સેલ્સમેન હોય ને એનો ટાર્ગેટ હોય કે એટલું જે છે એ એટલા મહિનામાં અથવા એટલા દિવસમાં પૂરું કરવાનું, વેચવાનું જ. તો એ ટાર્ગેટ પૂરો થઈ ગયો છે. તો મેનેજર કહે છે વેલ ડન બોય. જો આ વેલ ડન શું છે? એક્સપ્રેશન. શાબાશ. અસિસ્ટન્ટ કહે છે હિયર આર ધ ડિટેલ્સ સર, કે આ રહી ડિટેલ સર. જો આ જેટલું વેચ્યું એનું આખું પત્રક આવે ને, આલ્યું આખું પત્રક, આખી માહિતી. મેનેજર કહે છે ગુડ જોબ, શાબાશ, સરસ કામ કર્યું. આઈ એમ પ્રાઉડ ઓફ યુ, આઈ હેવ ગુડ ન્યૂઝ ફોર યુ, કે મને તારા ઉપર ગર્વ છે ને, મારી પાસે તારી માટે એક સારા સમાચાર છે. સારા સમાચાર? તો અસિસ્ટન્ટ કહે છે વોટ સર? શું છે સર? તો મેનેજર કહે છે યુ આર ગેટિંગ અ પ્રમોશન, કે તારું પ્રમોશન કરવામાં આવી રહ્યું છે. એટલે પ્રમોશન એટલે શું થાય? પ્રમોશન એટલે થાય કે જે પદવી ઉપર હોય ને એનાથી ઊંચી પોસ્ટ ઉપર, માની લો કે અસિસ્ટન્ટ છે તો એનાથી ઊંચી અસિસ્ટન્ટ મેનેજર બનાવી દેશે, કે એનાથી ઊંચી પોસ્ટ ઉપર જે છે એને સારા પગારમાં જે છે કામ કરવાનું હવે. અસિસ્ટન્ટ કહે છે વાવ થેન્ક યુ સર. જો આ પણ એક પ્રકારનું એક્સપ્રેશન જ છે કે વાવ, ખૂબ ખૂબ આભાર સાહેબ. તો મેનેજર શું કહે છે? કોંગ્રેચ્યુલેશન્સ. જો અહીંયા પણ એક એક્સપ્રેશન આવ્યું, કોંગ્રેચ્યુલેશન્સ બોય, કીપ વર્કિંગ હાર્ડ, કે ખૂબ ખૂબ અભિનંદન બેટા, આવું નવું કામ કરતો રહેજે. અસિસ્ટન્ટ શું કહે છે? યસ સર થેન્ક યુ, હા સર તમારો આભાર. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો એક્સપ્રેશનનો ઉપયોગ કરીને આપણે જે છે ડાયલોગ બનાવ્યા. તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે ભણ્યા એક્ટિવિટી નંબર 9. મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે આ ધોરણની આ ચેપ્ટરની એક્ટિવિટી નંબર 10 વિશે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરો.